તો આજ તો સવારના આવી ગયા અમારી શેરીમાં કિશોરભાઈ લાડા છે તેનું હતું આજ મામેરું ચાલુ હે આ છે આપણા મોહનભાઈ લાડા આજ ચોબારી કૃષ્ણનગરમાં હતું પ્રોગ્રામ. તેના કલાકાર હતા પિન્ટુ વાલગોદર, રિંકુ ભરવાડ અને ગોપાલ ભરવાડ. તો એનું પણ આપણે સીન લઈ લીધું છે વિડીયોમાં, જોજો આગળ. તો ચલીએ શરૂ કરતે હે. તો જય મુરલીધર, જય માતાજી. સવારના આપણે આવી ગયા અહીં જે મોહનભાઈ લાડા છે તેની પહોળીમાં એટલે કે મામેરામાં, અને અહીંયા પબ્લિક એકદમ ભરપૂર છે. અને આ છે આપણા વરરાજા, જેને હવે ભરવાની છે પહોળી. ચાલો હું ડાયરેક્ટ કરી નાખતો ને. પછી મિત્રો વરરાજા બે ગયા ટ્રેક માટે, મામેરો નીકળી ગયો વરરાજાના ઘરે. અહીંયાથી બધા નીકળી ગયા. અને પછી મિત્રો વરરાજાની એન્ટ્રી થઈ ગઈ એના ઘરે, ને મામેરું એટલે કે પહોળી લઈને પહોંચી આવે છે ઘરે. અને પહોળી આવી છે ધોરા ઘોડામાં. લાલ ઘોડો આપણે ગણી છે, આ જો ધોરો ઘોડો. એટલે મિત્રો અમે આમાં પાંદડા લઈ લીધા છે, કારણ કે તોરણ બનાવવાનું છે. એ પણ કેમ કઈ રીતે બનાવશો એ જોજો તમે. આગળ જઈ રહ્યા છીએ. તો મિત્રો અહીંયા તોરણ બનાવી રહ્યા છે અમારા ભાઈઓ. ભરતભાઈ આવું કામ કહેતું જ કરવા માંડે તમે? વાંધો નહીં ભાઈ, બુકિંગ માટે ભરતભાઈને કોન્ટેક્ટ કરજો તમે, ક્યાં ગામમાં તમને આડા આવશે. મિત્રો ફાઇનલી આમ જો તોરણ બાંધવાની તૈયારી ફૂલ કરી નાખી છે. અને આ બાજુ એક સાઈડ બંધાઈ ગયો શેડો ને એક પાસે બાંધવાનો. વિપુલભાઈ શું કહેવા માંગો? મજા. પછી તો મિત્રો પબ્લિક ફૂલ ખચાખચ આવી ગઈ, પહોળી પણ આવી ગઈ છે. અને આપણે હવે વિતરણ કરવું, રસની સેવા આપશું આગળ. પછી મિત્રો બધા ભાઈઓ લાગી ગયા લેવર કામે, અને રસના ગ્લાસની ડીશ ફૂલ કમ્પ્લીટ ભરી નાખી છે. અને આપણા ભાઈ લઈ આવેલા છે. આ કેટરસમાં કામ કરવું હોય તો આ ભાઈનું કોન્ટેક્ટ કરજો, ફૂલ કામ કરી દેવામાં આવશે. તો મિત્રો પછી અહીંયા જેટલા મહેમાન હતા એને રસ્તો પાઈ દીધો. પછી જુઓ આ 4-4, 5-5 ગ્લાસ અણિયાવાળા અહીંયા આવી ગયા. કેમેલ કરીને ખૂટાડો તો ખરો ને. મિત્રો આપણે જઈએ આપણી શેરીમાં, અહીંયાથી નીકળી જાય. તો પછી આપણે મિત્રો પહોંચી આવે આપણી શેરીમાં. અને અહીંયા આપણા શેરીના લાડા એટલે કે ઈશ્વરભાઈ આવી ગયા હતા પહોળી ભરાવીને, એટલે કે મામેરું ભરાવીને આવી ગયા છે. તો ઝલક એની પણ એક જુઓ. પછી તો જુઓ લાડાના લુક જુઓ તમે. લાડો હોય ફૂલ મોજમાં, આપણી વિડીયો લઈ લીધો અને લાડા થઈ ગયા એકદમ ખુશખુશાલ. અને ફાઇનલી લાડાની એન્ટ્રી થોડી વારમાં થશે ઘર અંદર. પછી મિત્રો આપણે બાઇક લઈને નીકળી ગયા સીધા આહિર સમાજવાડી જમવા માટે. અને આપણે મિત્રો આગળ નીકળી ગયા અને આપણે લેવર જઈ રહ્યા. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવી છીએ આહિર સમાજવાડીમાં. કે ભાઈ ખાધામાં તો બે શબ્દ સમજો. ફોકડકા. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ સીધા ઘર તરફ. આ છે આપણે વિતનભાઈ. વિતનભાઈ ગાડીનો અવાજ સંભળાવો કા? ચાલ્યો વૈશાખ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને અમે જઈએ છીએ કૃષ્ણનગરમાં પ્રોગ્રામ છે ત્યાં.
અને ગરમી આમ મારી નાખે એવી છે ફૂલ. અત્યારે 4 વાગ્યા અને 46 ડિગ્રી તાપમાન છે. રોડનો નજારો જોઈ શકો છો. કોઈ માણસ દેખાતો જ નથી. તમે ગાંડા જાય બાકી હવે ગરમીના ઘરે જ રહ્યો. હવે સોંપ કેને કહેવાય ભાઈ? તો ચલો આપણે પહોંચી જઈએ પહેલાં ક્યાંક આજાવરા. તો મિત્રો અહીંયા પ્રોગ્રામ ચાલુ છે. પબ્લિક જુઓ તમે, લાખો 1.5 લાખ તો સાધન પડ્યા અહીંયા, બાઇકો અને કાંઈ 4 વ્હીલર ને એવું બધું. ફાઇનલ અહીંયા પહોંચી આવ્યા છીએ. તમે જોઈ શકો પબ્લિક કાંઈક. તો આપણે હવે જઈશું અંદરની તરફ. જો મિત્રો અહીંયા બ્રેજ આવી ગઈ છે, રેડ એન્ડ બ્લેક 4 બ્રેજ. તો આપણે તો આવી ગયા પ્રોગ્રામમાં. અહીંયા આવીને ખબર પડી કે ગોપાલભાઈ ભરણનું રાઉન્ડ પૂરું થઈ ગયું હતું. તો રિંકુબેન ભરવાડ અત્યારે ગાય છે ને બહેનોનો રાઉન્ડ થોડી વાર પછી સુર સંગીત તાલથી પિન્ટુ અલગોત્ર પણ ગાવા માંડી જશે. ચોબારી ગામમાં આવે પહેલી વાર ચોબારી ગામમાં આવ્યા પિન્ટુ આલોગોત્રા, એની ઝલક કાંઈક જુઓ તમે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવી છીએ ઘરે. અને ગરમી બહુ હોવાના કારણે આપણું શર્ટ એકદમ થઈ ગયો નીલો. અને 5 વાગ્યા ટેમ્પરેચર અત્યારે બહુ હાઈ છે. કચ્છની ગરમી એટલે ભૂકા કાઢી નાખે. અને આજ માટે બસ આટલો જ. આપણું વ્લોગ આપણે અહીંયા થઈ જ પૂરો કરી છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ, લાઈકવાળા બટનને દબાવી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો. અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.